કેમ છો? મને બે દિવસથી થોડું કોલ્ડ જેવું છે, તો હું છે ને તો રોજ ચલો તો કોણ કોણ એવી રીતે બ્લેક ટી પીવે છે? આદુ, કાળી મરી, પુદીના, તુલસી બધું મિક્સ કરીને બનાવું નહીં લઈ છે. આઈશું પીવું? હાથ સાફ કર દે. પેલો રૂમાલ કેમ લાવી છે તું? જા હાથ ધોઈ આવ, જા હાથ ધોઈ આવ. આઈસુજન તો કાજુ બદામ ને પિસ્તા અખરોટ ને આખું ને એમાંથી કંઈ ના કરે, ખાલી કાજુ એકલા એકલા વેણીને ખાય. એટલે એમને છે ને તો કાજુ બદામ અખરોટ પિસ્તા બધું ખજૂર મિક્સ કરીને લાડવા બનાવીને ચોકલેટમાં ડીપ કરીને રાખેલા છે. એટલે એને ચોકલેટ છે એવી રીતે ખવડાવું તો એ બધું ખાય. બાકી આમ છે ને તો એ નહીં, કાજુ એકલા એકલા વેણી. કેટલા ટાઈમ પછી આજે હું વ્લોગ બનાવું છું. થોડું ફેમિલી પ્રોબ્લેમ હતો એ બધું હતું એટલે નહોતું બનાવતું આજે. થોડા દિવસથી મારી તબિયત નથી સારી, આજે થોડું સારું લાગે છે. 2-3 દિવસથી તો ખાવાનું એવું છે, એકાદ રોટલી ખાઉં, બાકી એમ ખાવામાં છે ને તો બહુ દુખે, એટલે ખવાતું જ નથી, એટલે નહીં ખાતું. એને છે ને તો બહુ આ કાળો છે ને બહુ ભાવે. આઈશું આપીઓ. હા કેવું લાગે? નહીં પીવું? એને છે ને તો થોડો ટેસ્ટ અલગ લાગ્યો, કારણ કે અંદર છે ને તો ફુદીનો છે, પછી તુલસી છે, કાળી મરી છે, આદુ વધારે છે, પછી કાળી મરી બી વધારે છે, અને ઇલાયચી બધું છે ને એટલે એને કદાચ ટેસ્ટ ના ગમે, કારણ કે ફુદીના છે ને એટલે ફુદીના ટેસ્ટ ના ગમે, ફુદીના અને તુલસી. બહુ મસ્ત થઈ જાય. તો ચલો કાલે મળીએ, કાલે ફરીથી વાતો કરી. કમેન્ટ કરજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. એક ટોપિક આપો એના પર વિડીયો બનાવીશું. ચલો મળીએ, બાય.